યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી. મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનો વિડીયો એટલે મેં અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજ આપણે જવાનું છે બહાર. તો ક્યાં જવાનું છે ને મારા વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને બતાવીશ. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આ બ્લોગ જોવો ને એટલે મજા જ આવ્યા કરશે એવો બ્લોગ બનાવવાનો છે, કેમ કે આપણે સુરતથી 50 કિલોમીટર દૂર જવાનું છે. તો બધાને જય માતાજી. ચાલો બ્લોગમાં બન્યા રહીજો. આગળનો વિડીયો હું તમને બતાવું છું. સવારના વાગ્યા છે 10 ને ગુરુવાર. આજે છે ભાઈ ગુરુવાર, 19 તારીખ છે, બરોબર. અને આજે રામાપીર બાપાની બીજ પણ છે, એટલે આપણે બહુ દૂર જવાનું છે. સુરતથી 50 કિલોમીટર 40 કિલોમીટર જેટલું દૂર જવાનું છે. તો ક્યાં ક્યાં જાવશો ને એ બધું તમને બતાવજો મારા વિડીયોમાં, બના રહીજો. ચાલો ત્યાં સુધી બધાજી આપણે નીકળી ગયા છીએ અત્યારે ફર્સ્ટ ક્લાસ. જો આપણે પહોંચી ગયા છીએ હવે ભાઈ આંબોલી ગામ. અને આંબોલી ગામમાં બરોબર પહોંચ્યા છીએ આપણે. જૂનો ને હાવ જૂનો પુલ હોય ને તો આવડો અંગ્રેજો વખતનો એ પુલે પહોંચી ગયા છે. આ પુલને 60-70 વર્ષ થઈ ગયા છે. આ પુલને કાંઈ નથી થયું. ઓલો નવો બન્યો ને એ પુલ તૂટી ગયો છે. જો આ તાપી અહીંયા છે, અહીંથી એટલું બધું તો બતાય નહીં, કેમ કે જાળે આડી નાખેલી છે, બરોબર. જોઈ લીધો આ પુલ આખો. આ જૂનામાં જૂનો પુલ છે આપણો. હાવ જૂનામાં જૂનો પુલ હોય ને તો આવડો આ છે. આ છે ભાઈ આના કઠોર શમશાન. કઠોર ગામની અંદર શમશાન યાદ. એક નંબર વ્યૂ છે. વિડીયો તો બંધ થઈ ગયો છે. હે બાપા ઘટાડા કરીને જણાવજો, બરોબર. ચાલો આગળ હું બતાવું છું, તમે મારા વિડીયોમાં બેઠા રહેજો. ચાલો ભાઈ, મજા જ આવે એવું છે આજનો વ્યૂ, એટલે તમારે કાંઈ ઘટે નહીં. આજે છે આપણે વાડીઓમાં. આમ જોવો તો ખરા, એક નંબર વ્યૂ આવે છે. આમ જુઓ કેવું લાગે છે. એક નંબર એટલે એક નંબર, મસ્ત મસ્ત. આજનો વિડીયો એટલે ધમાકેદાર વિડીયો બની જવાનો છે ભાઈ. એ વાડીઓમાં ફરવાની જ મજા અલગ છે. આજ આપણે નીકળી રહી છીએ બારડોલી જવા માટે. બારડોલી જવાનું છે. ના એક મિત્રને ઘરે જવાનું છે. પછી હું તમને આગળ છું, હું કામ કરવાનું છે એ બધું બતાવીશ. એટલે આજ આખી બારડોલીની સફર તમને પૂરી કરાવવાની છે. બારડોલી હું ક્યાં ક્યાં જાઉં ને તમને બધું બતાવી દઈશ, બરોબર. તો ચાલો મારા વિડીયોમાં બના રહ્યો. જય માતાજી. બારડોલી પહોંચી ગયા છીએ ભાઈ. બારડોલીની અંદર બારડોલીની અંદર પહોંચી જાય. એક જે બારડોલીમાં થઈ ગઈ છે, બરોબર. ચાલો ગાડીઓ તો ભાઈ લઈ દીધો છે મસ્ત. હવે શિવાજીનું બોર્ડ મારેલું છે, બરોબર. જોઈ લેજો, શિવાજીનું બોર્ડ મારે એકમાં. શૈલેષભાઈ ઘરે આવ્યા હતા, આપણે ચા પાણી પી લીધું છે, મસ્ત નીકળી ગયા. હવે બારડોલી આવ્યા હતા ને હવે બારડોલીથી આપણે ઘરે જવાનું છે, બરોબર. આ બારડોલી એટલે ગોવા છે ને ભાઈ. આ તમારું ઘર જૂનું. કેટલા વર્ષ ક્યાં છે તમારું ઘર? બધા જાય છે પણ અહીંયા છે એમ ને. અહીંયા માંડવો થયો તો અહીંયા, બરોબર. એ વખતે તો આ પતરાય નહોતા. જો ભાગવા મળ્યા સોનલબેન છે ને, ભાગીને અહીંયા જ્યાં લગ્ન કરીને અહીંયા લાવ્યા હતા. પછી આ પતરા હતા ને તે પછી બદલ્યા હતા. જો એ વખતે આરામ બધા બેડ બેડ આવેલા હતા. ના સાચી વાત છે. આમાં એ નોટિસ લાવ્યું. આમાં ઘરના છે ભાઈ. આમાં તો લોસો છે. મેં કીધું એ આરામ રીતે લાવ્યા નહોતા એ, પણ એ પછી બધું તો બધું તમારા એના ઘરનું છે ભાઈ. કાંઈ બહુ મજા મસ્તી કરી છે ને. જો બારડોલી આવેલા હતી, બારડોલીથી આગળ થોડાક જઈને બહુ આવેલા હતી. બસ અહીંથી નીકળી જવું છે. એટલે શૈલેષભાઈ ઘરે ચા પાણી પી લીધા મસ્ત. આજના બોલો ભાઈ દૂધા દોઢો બધો આપતો નહીં. તો ભાઈ બારડોલી ગામનું સર્કલ છે એકદમ. બારડોલી સિટી. બારડોલી ગેટ
લઈ લેવું તમે બારડોલી સુગર બરોબર પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છે મસ્ત ગાડી ઊભી રાખી દીધી છે બરોબર આ થાકી જશે ભાઈ બારડોલીમાં રાખ ગાડીમાં પેટ્રોલ તો પછી પુરાવવું જ પડે છે કેમ કે ભાઈ આપણે ખાવા જોઈએ તો ગાડીને તો જોઈએ જ ને તો ગાડીમાં પેટ્રોલ પુરાવી લેવાનું છે મસ્ત બરોબર પુરાવી લીધું છે મસ્ત આપણે એટલે કેમ કે પૂછ્યા તવાઈ ગયા છે નાસ્તો બાસ્તો કરવાનો છે ને હું કાંઈ ખાવું નહીં અમુક વિરોધી પક્ષવાળા હોય કે નહીં, એ લોકો કરે એકાબીજા તોડવા વાળા હોય કે નહીં કમેન્ટ મૂકે આજે બનાવવા રાખવાના તોય હાલે બનાવો મારા મારા મોકલજો સગાઈ